મૂકવાના તો નહીં જ. આના કારણે અમે ઘરે નથી જતા. બાધે બહુ. બીજી બસમાં નો ચડી જતી. બીજી બસમાં નો ચડી જતી. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. 2 દિવસ પછી આજે જવાનું છે મારે દેશમાં. પેકિંગ થઈ ગયું છે. આજે 4 વાગ્યાની બસ છે અમારે સુરતથી, અને અહીંથી હું ઉતરું છું ડાયરેક્ટ રાજકોટ. રાજકોટથી 6 થી 6:30 વાગે અમે નીકળી જશું જુનાગઢ માટે. તો 2 દિવસ વિડીયો નહોતા આવ્યા. એના કારણે એવું હતું કે થોડુંક દવાખાનામાં હતો, ધોળાધોળીમાં હતો પેકિંગ, એટલે વિડીયો આવ્યો નહોતો. થોડોક ધંધાના વહીવટ પતાવવાના હતા, ક્લિયર કરવાનું હતું, એટલે મારા વિડીયો આવ્યો નહોતો. તો જુનાગઢ જવાનું છું, ફાઇનલ છે. અમે હસબન્ડ વાઈફ 2 આવી છીએ. જુનાગઢમાં જેટલા છે એને હું ટ્રાય કરીશ મળવાની. 100% તો નથી કહેતો, પણ કેવા ટાઈમ ઉપર મળીએ એ પ્રમાણે હું ટ્રાય કરીશ. તો આજે મારી જર્ની છે સુરત ટુ જુનાગઢ. ત્યાંથી જાય 4 વાગ્યાની બસ છે. તમને બતાવતા રહીશું ક્યાં પહોંચ્યા, કઈ રીતે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર મારા સ્ટોરીમાં હું મેન્શન કરી દઈશ, મૂકી દઈશ, સ્ટોરી મૂકીશ કે અમે નીકળ્યા છીએ. જે લોકોએ મારી ઇન્સ્ટા આઈડી ફોલો ના કરી હોય એ લોકો ફોલો કરી દેજો, જેથી કરીને મારા સ્ટેટસ મળે કે હું જુનાગઢમાં કઈ જગ્યાએ છું, અત્યારે રાજકોટમાં કઈ જગ્યાએ છું. મારી પાસે ટાઈમ હશે તો રાજકોટવાળા લોકોને પણ મળીશ, જુનાગઢવાળા લોકોને પણ મળીશ, મારા સબસ્ક્રાઈબ મિત્રોને. ઘણા દિવસથી, ઘણા મહિનાથી કહે છે કે આવો જુનાગઢ, આવો રાજકોટ. રાજકોટ તો મારું એક રીતે કહેવાય ને કે મારા માસીનું ઘર છે ત્યાં, એટલે પહેલાં તો ત્યાં આવીશું. ઉતારો મારો ત્યાં છે અને રિટર્ન ત્યાં જ થશું. જોઈએ, એક દિવસનો વધારે ટાઈમ કાઢીએ તો તમને કહીશ કે અહીંયા ને અહીંયા છું. મેસેજ કરતા રહેજો, મને કહેતા રહેજો. તો કંઈ નહીં, ચાલો મળીએ. હજી આજે ઘણા ખરા કામ છે, અડધો દિવસ છે મારી પાસે, તો તમને મળીએ. થઈ ગયો છે બપોરના, આવી ગયા છે ઘરે. વાગી ગયા છે 1:15, અને મેડમ અહીંથી ડોકા કાઢે છે. પેકિંગ થઈ ગયું છે દેશમાં જવા માટેનું. પેક થઈ ગયું, જમવાનું રેડી છે. હાલે તું જમવા બે. સુકાઈ ગયો? હજી નથી સુકાણું? તને કોણે કીધું તું ધોવાનું? ખબર છે તડકો નો જ ન સુકાય કા? તો થઈ ગયા રેડી? શું છે? ભૂખ લાગી? હાલ લે, હાલો બેહો ને, મૂકવાના પાડું લે. કઈ હાલો આપણે જમી લઈ, પછી તમને મળીએ. જમી લઈ નીકળી જાય છે અમે હવે જુનાગઢ જવા માટે. છે 4:15 વાગ્યાની બસ. સોરી, રાજકોટ જવાનું છે. બધા બિસ્તરા પોટલા રેડી થઈ ગયા છે. ઈ તો છે મારી પાસે. તમે લઈ આવો? હા, હાલો હાલો હાલો. એક જ લેવાનું છે તારે? ઓલું ખેંભમ ને ખાલ એ કે હું નહીં લઉં. એટલે આમ જો તો એક મિનિટ, આ 3 થેલા મારે લેવાના ને 1 થેલો તમારે લેવાનો. કઈ નહીં, ચાલો અત્યારે જાય. ફટાફટ બસનો ટાઈમ થઈ ગયો છે અને તમને મળી જાય. રિક્ષા નીચે આવી ગઈ છે. ફાઇનલી નીકળી ગયા. હા, હસુભાઈ તારે ફાઇનલી નીકળી ગયા. હા, ઉપાડજે ને થેલો. એમાં મારું એકનું નથી, બરાબર તમારું છે. ઉપાડજે થેલો. એવું નો હાલે, બેની વસ્તુ છે. નકર હું તો તમારું બહાર કા કરતે, મને કઈ ફેર નહીં પડે. મારે તે કપડાં પર લગન કર્યું, ખબર ને? એટલે તમે સમજો છો. કઈ નહીં, ચાલો. તો ફાઇનલી બેસી ગયા છે બસમાં. મેડમ ને ખાસ મને થાય છે બહુ ગરમી. બસ હાલે તો સારું. બસ હાલે ને તો સારું. આપણું સામાન ગોઠવાઈ ગયો. નીચે નથી મુકાય એમ. ઈશા મૂકો નથી, ખબર નથી રહેતી. ઓલી વખતે જ્ઞાન થાય છે ને આપણો ઠેલો બીજું ઉપાડી ગયો. ચાલ જૂઠા. આપણી બસ આવી ગઈ છે. જો બસમાં બેસી ગયા છીએ જુનાગઢ જવા માટે. સોરી, પહેલાં રાજકોટ જવાના, પછી જુનાગઢ જવાના. કેમના કરી દો રિપેરિંગ? હું રિપેરિંગ ન થાય હવે. આ હતું તૂટી ગયું. આ નવીન તો નહીં
નાખ દે બસ કઈ નહીં હાલો આપણે મારું ટેન્શન બતાવ્યા રાખશું જર્ની ચાલો સુરતની બહાર નીકળી ગયા છીએ અમે અને મેડમ કરે છે જો અહીં નેલ આર્ટ એના નખ લગાવવાના બાકી હતા નખ લગાવ બીજું કાંઈ બેટા બેટા નખ લગાવે બસમાં ભૂલાઈ અને ગયું રાની રામાયણ અહીંયા પહોંચી ગયા અમે કામરેજ તો છે કામરેજ પહોંચી ગયા અને આ જો મેડમ બેટા બેટા ધંધી ના કરે નખ લગાવવાના હમણાં રોદો આવશે ને એટલે બંધ કરી દે ડિસ્કો કરે ડિસ્કો અમારા ગ્રુપને અમે મિસ કરીએ અને વિડીયો કોલમાં મળે જો છે પણ મૂકવાના તો નહીં જ ગમે ત્યાં વિડીયો કોલમાં મૂકવાના તો નહીં જ આના કારણે અમે ઘરે નથી જતા બાધે બહુ એક મિનિટ તો એના કારણે ઘરે ન જતા હોય રોજ શું કામ આવો છો પૂછો पार्टी बदल लिया साला અમે થોડા રોજ ઘરે શું કામ આવો અમે ઘરે થોડા ઘરે નથી આવતા પણ ઈ મોમાએ તો આરે હોય ને હા તો મોમાએ જ આવી ઘરે આ તો હું કામ જાવ છો ઈ હોય ને હું કામ જાવ છો એના લીધે નથી જતા હે દાદા ડખો થઈ ગયો ડખો થઈ જાય ઈ તો તમે કામ જ એવા કરો તો કામ તાપી હાલો આપણે ભાઈ ભાઈ પછી કડક નાસ્તો બાકી છે નાસ્તો કરી લઈશું હોટલ ઉપર રહ્યો પછી થેન્ક યુ ગટિયો બોલાવ ગટિયો પડ્યો તો હોલ્ડ બ્લોગ પડ્યો તો હા પડ્યો તો હોલ્ડ અને બહાર નથી લેવાનું કે એનું કારણ છે કેમ કે બહાર Song સોંગ વાગે વાગતા હતા એટલે સ્પીડ ફૂલમાં હજી વાગે છે લાઉડ હજી વાગે જ છે અહીંયા ઠેઠ અવાજ આવે છે કામરેજથી પ્લાઝ હોટલની વચ્ચે છે કેટલા આપા ત્યાં હોલ્ડ પડ્યો છે નકર બહાર લેવું હતું પણ કહેવાય છે ને ઇસ્યુ આવે એટલે બહાર લીધું નથી જો બતાઈ દે તો જો આ હોલ્ડ મેં આ હોટલ ઊભી રાખી છે કેટલા આપા ટી સ્ટોલ હાઈવે સારું છે ચા પાણી પીધા મેડમ ખાઈ છે આઈસ્ક્રીમ પોલેટો એને તો પહેલાં એ જ જોઈએ બીજું કાંઈ જોઈએ નહીં મને જે ખાવું હશે ને હું આરામથી ખાઈ લઉં ઓકે કાંઈ નહીં તો હવે બસ ઉપડે છે હવે તમને આગળ બતાવવા રાખશું ધીમે 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 થોડું થોડું બતાવું તો જો આ છે ને સોફો ગોઠવે છે યે ગયા બસમાં કઈ ગયા ગોતું હારું તમે અહીંયા નથી નકર તો સીધા બારીને બાર ઉડલો ને લે ચાલો હું ખાવા માવો 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 શું કરે જિંદગીમાં મારો માવો છે ભાઈ હવે બેહો ની મેવીશી માવા સિવાય કાંઈ હું છે નહીં बात तो सही है એમાં પાવર આવે આંગળી નાખતો તમે નાખો ટ્રાય ધીસ ફાઇનલી અમે આવી ગયા છીએ આ વડોદરામાં આવે છે હોટલ તરાવ હું લેવું હા મેડમે જમી લીધું મારે જ જમવાનું બાકી છે કઈ ચીકી એ મોંઘી છે હાલામ અહીંયા કાંઈ નથી ખાવાનું થતું ચીકી બીકી નામ ન લેતી હાલામ અને તો મારી હાટું ચા ભાખરી ને થેપલા છે હાલામ અરે આગળ હાલ આ હોટલે ઉભા રહ્યા પણ આગળ હાલતી હું નહીં આવું કીધું ને तेरा तो गेम बजाना पड़े હાલ આગળ હાલ ચીકી નહીં અત્યારે ચીકી મોંઘી મળશે ઈ તો તમે મોંઘી છે બધું મળે મોંઘી છે આ તો જાવ ને બીજી બસમાં ન ચડી જતી બીજી બસમાં ન ચડી જતી નાનીને ખબર છે કઈ મળશે જા અમારી બસ આવી ગઈ મેડમ ને બહાર રહેતો આવતા હું બહાર નથી રહેવાનો તને લેતો જવાનો એ ચાલ 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 હજી ગોતે સોપો ગોતે બધા બુડાડોમાં આ તો કઈ નહીં હાલો આપણે એટલે જમી લે મને લાગી ભૂખ પછી બસમાં પહોંચી ગયા છીએ અને બસ ચાલુ બી થઈ ગઈ છે અને આ જો હાલો ભાખરી ખાવા બસમાં હોય કરો ભાખરી ચા એન્ડ થેપલા અને હું મારા નખ ચોટાડું છું ભાખરી તો ખાવાની બહારનું નહીં ખાવાનું ભાખરી લેતી જવાની
મજા આવે આને ખાઈ લીધું અચ્છા એવું મેં ખાઈ લીધું તો મારા ઉપર બ્લેમ નાખે છે હું એક વાર એની હાટું લાવ્યો હતો એની હા હાટું તો લાવ્યો હું એક મિનિટ આ વેસ્ટ નહીં જાય હું ખાઈ લઈ તમને ખબર હશે મને કેટલી વાર ભૂખ લાગે છે अच्छा हमको सिखा रिया અને વાગ્યા છે સમથિંગ હજી કેટલા વાગ્યા છે 8:45 પોણા 9 જ થયા છે અને અત્યારે હોલ્ડ પડી ગયો વિચાર કરો હા બસ ઉપડે અને બસ ઉપડી હોત ને ગઈ હોલ્ડ કાંઈ જાજો નથી પડ્યો 15 થી 20 મિનિટનો જ પડ્યો હતો બરાબર એટલે આપણે પહેલા પેટ પૂજા કરી લઈએ એને તો કરી લીધી અને આ હોલ્ડ તો આમ તો આ બીજો હોલ્ડ હતો ને હજી એક હોલ્ડ પડશે હવે નહીં પડે પડે એકાદો તો પડશે જ ને ચા નાસ્તાનો જ પડશે હા પણ ચા નાસ્તાનો વોલ્ટ જ કહેવાય એ તો બહુ મોડો પડશે હા એમ જ ને પણ 12 સમથિંગ પડશે કેમ કે 8:45 થયા છે હજુ શું જવાનું હોય જ જવાનું છે આ ખાવાનો પડ્યો વડોદરા પડ્યો આ હવે ભાઈ વડોદરા બાયપાસ હવે ક્યાં પડે નક્કી નહીં શું જવાનું સારું હાલો તો હવે જમને જ્યાં હોલ્ટ પડશે ને ત્યાં તમને મળશે ઓકે તો જો આને જમી લીધું છે અને ફ્રી બી થઈ ગયા છીએ અને મેં મારા નખ બી ચોંટાડી લીધા છે માવ ખવા નખ કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહેજો બેકાર શું છે બેકાર આ બેકાર છે ગળું દબાઈ દે માવ ખવા આ તો મનોજભાઈ નથી એટલે મનોજભાઈ નહીં મારું પણ તમને મારી જો આમ કેમ એના હાટન વારો મારો હે નકર મનોજભાઈ ને કેમ આમ કરીને આમ બાકોશા ભરી જાય એમ તમને ભરી જાવ નખ માં લગાવ્યા એટલે હવા કરે છો એટલે નખ લગાવ્યા એટલે હવા નથી કરતી બરાબર નખ તો ન લગાવ્યો ને તોય તમને નખ તો વાગશે જ મારા તમામ મને ખબર જ છે તમને ખબર ને મારા નખ કેવડા છે સુર પંખા છો સૂર પંખા નહોત મારતી સૂર પંખા નાક નહોતું સૂર પંખા વગરની છો તમે નાક વગરના છો હું નહીં સબસ્ક્રાઇબ મિત્રો ચાલો માવો ખાવા ચાલો મિત્રો માવા સિવાય કઈ દેખાય નહીં જરાય માવો 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 બીજી કઈ વાત જ નહીં માવો કઈ નહીં આપણે માવો ખાઈ લઈ માવો ખાઈને માવો ઓગાળીને સુઈ જાય પછી નેક્સ્ટ હોલ્ડમાં તમને પાછો ફરી મળીએ હોલ્ડ 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 અચ્છા નેક્સ્ટ હોટલમાં પાછા મળીએ ફાઇનલી પહોંચી ગયા છીએ ચોટીલા ગોંડલ ચોકડી પહોંચવાનું છે અને ઉતરીને સીધા જવાના છે બુવા બુવા કાંઈ બીજું કામ છે બુવા છે તારું કોણ અહીંયા હું કર્યું હમણાં તે હોતા નહોતા તો હું કરતા પાટા તો બસ આમને પડ્યા હતા આડા તો આમને બતાવવા રાખશું હજી એડિટિંગ બાકી છે ક્યારે એડિટિંગ થાય ખબર નથી આગે એટલો લાગ્યો છે કાંઈ નહીં આવા નવા વિડીયો જોયા રાખજો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ